હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર તરફથી જે લેટેસ્ટ ડ્રો રિલીઝ થયા છે એ અલ્ટિમેટલી આ બધી જે અત્યારે આપણી સામે આવી રહી છે કે જેની અંદર સ્ટડીવાળા માટે જેટલું ટફ થઈ રહ્યું છે કે જેમાં પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે IELTS કમ્પલસરી કરવામાં આવી, ડિમાન્ડ વાઇઝ એનઓસી પ્રમાણે વર્ક પરમિટની વાતો થઈ, સ્પાઉસ વિઝાની જે વાતો આવી, ત્યારબાદ ફાઇનલી એક જો કેનેડા પીઆર તરફથી અથવા કેનેડા તરફથી જો કોઈ સારી અપડેટ આવી હોય તો એ અત્યારના કેસની અંદર આ એક અપડેટ આવી રહી છે કે જેમાં એક સાથે 4000 લોકોને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. તો એક સાથે 4000 લોકોને પીઆર માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. જેની અંદર હું તમને વાત કરું, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસને ફોકસ કરવામાં આવ્યું છે. CEC ક્લાસ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જ્યારે આપણે વાત કરીએ તો લોંગ ટાઈમથી બંધ રહ્યો હતો એ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ. ત્યારબાદ જે પિકઅપ પકડ્યું છે એની અંદર નંબર્સ કન્ટિન્યુઅસલી વધતા જાય છે. અત્યારના કેસની અંદર હું તમને વાત કરું, 4000 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે કેનેડા પીઆરવાળા માટે. હવે જેની અંદર હું તમને ડિટેલ શેર કરું. હેશટેગ નંબર 315 નંબરનો ડ્રો છે. 19 સપ્ટેમ્બરે આ વસ્તુ રિલીઝ કરવામાં આવી છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળાને 4000 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેની અંદર ઇન્વાઇટેડ સ્કોર જે હતો, લોએસ્ટ સ્કોર એ 509નો હતો. લાસ્ટ CEC ક્લાસનો જે ડ્રો થયો હતો એમાં 507 સુધીનો સ્કોર હતો. સ્ટાર્ટ થયું ત્યારે 522, ત્યારબાદ 515ના સિલેક્શનો, ત્યારબાદ 510ના સિલેક્શનો, ત્યારબાદ 509ના સિલેક્શનો, ત્યારબાદ 507 પર જઈ અને ફરી અપ જવાનું ચાલુ થયું છે. એનો મતલબ એવો થઈ રહ્યો છે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જે ફાઇલ છે એની અંદર સ્કોર ધીરે ધીરે વધી રહ્યા છે અથવા નંબર્સ જે છે એ લોકો એપ્લિકેશન્સ વધારી રહ્યા છે. હવે હું તમને બીજી એક વાત કરું કે જે હેશટેગ નંબર 314 નંબરનો જે ડ્રો હતો, જે 13મી સપ્ટેમ્બર હતો, એ ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સીવાળાનો હતો. આની અંદર જે આ બધા ક્રાઇસિસ અથવા જે ન્યૂ ચેન્જીસ ચાલી રહ્યા હતા એને કારણે જે નંબર્સ ઓફ સંખ્યા હતી એ કટ ઓફ કરી દેવામાં આવી હતી. એટલે કે 1000 જ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. કટ ઓફ સ્કોર એની અંદર બી 446 પર ગયો હતો, જે લગભગ નીચે 394 યા તો 397ની વાતો હતી. ત્યાંથી ફરીવાર એક પીક પકડી અને ફ્રેન્ચવાળાની બી અપ લેવલ ગયું હતું. પ્લસ લાસ્ટ જે ડ્રોમાં 394 પર ફ્રેન્ચવાળા લોકોને 2000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, એની સીધા હાફ કરી દેવામાં આવ્યા, એટલે કે 1000 જ આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા. અને ત્યારબાદ હું તમને વાત કરું કે લગભગ આ 6 જ દિવસની અંદર જે આ સિલેક્શનો છે અલ્ટિમેટલી એક પોઝિટિવ ન્યૂઝ કહી શકું, બિકોઝ ઓફ એક સાથે 4000 લોકોને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળા, એટલે કે જે લોકોનો અનુભવ કેનેડામાં છે, જેમને પીઆર ફાઇલો પેન્ડિંગ છે, એમના માટે એટલીસ્ટ નોટ બહુ સારા નથી કહેતો, બટ થોડા પોઝિટિવ ન્યૂઝ અત્યારે કહી શકાય. ઓવરઓલ જો આપણે વાત કરીએ છીએ તો જુલાઈની અંદર હાઈ રેન્કિંગ સિલેક્શન બાદ ઓગસ્ટમાં લગભગ 10,000 જેવા આઈટીએ એપ્રોક્સિમેટલી ઇસ્યુ કરવામાં આવ્યા હતા. એની સામે જો સપ્ટેમ્બરની આપણે વાત કરીએ તો 3 ડ્રો રિલીઝ થયા છે. 9મી સપ્ટેમ્બરે 313 નંબરનો ડ્રો છે, જેની અંદર 911 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને 732નો CRS રાખવામાં આવ્યો હતો, જે PNP-વાળાને ફોકસ કરવામાં આવ્યા હતા પ્રોવિઝની ડિમાન્ડ વાઇઝ. 314ના હેશટેગ નંબરની ડ્રોની વાત કરીએ તો ફ્રેન્ચ લેંગ્વેજવાળા 1000 લોકો અને આ જે લાસ્ટ ડ્રો એટલે કે 4000 લોકો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળા 4000 લોકોને સિલેક્શનો કર્યા 509ના સ્કોર પર. આ સાથે હું તમને લગભગ નેક્સ્ટ વિડીયોની અંદર એક વસ્તુ રિલીઝ કરી છે. જે ઓન્ટારિયોએ જે સિલેક્શનો મોકલ્યા છે એ એકદમ સરપ્રાઇઝિંગ છે, બિકોઝ એક સાથે ઘણા બધા એનઓસી કોડ સાથે એમણે એક ઇન્વિટેશન્સ મોકલ્યા છે. આના ઉપરથી એક વસ્તુ ઘણી વખત હું તમને કહેતો વિડીયોમાં એ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે, આ એક મારો ઓપિનિયન છે. જો હું એવું નથી કહેતો કે અત્યારના સિનારીઓ જે ચાલી રહ્યા છે એમાં કેનેડા જવું નથી જવું, એ પ્રમોશન હું નથી કરી રહ્યો, નથી અમારી ટીમ કરી રહી. એક ફોકસ એટલું જ હોય કે જે માહિતી આવી રહી છે એ તમારા સુધી પહોંચતી કરીએ અને બહુ સરળ લેંગ્વેજમાં ટ્રાય કરીએ કે જેથી કરીને જે પેરેન્ટ્સ છે એમને ખાસ તો સમજે. સ્ટુડન્ટ્સનું મેં તમને ઓલવેઝ કહું છું કે નોર્મલી કેવું હોય કે સ્ટુડન્ટ્સ તો સોશિયલ મીડિયા એટલું બધું યુઝ કરતા હોય કે એક નહીં તો બીજી જગ્યાએથી માહિતી લઈ લે. પેરેન્ટ્સને સમજાવવું એ જરૂરી છે, બિકોઝ પેરેન્ટ્સ ઓફ સબ્જેક્ટ હોવાને કારણે એમને ખ્યાલ આવવો જોઈએ કે એકચ્યુઅલી સિનારીઓ શું થઈ રહ્યો છે. બિકોઝ ફીસ ભરે છે એ પેરેન્ટ્સ ભરતા હોય છે અને સૌથી વધારે વરીડ બી પેરેન્ટ્સ જ હોય છે. એટલા માટે હું તમને એક વસ્તુ કહું કે જે અલ્ટિમેટલી અગર સપ્ટેમ્બરની જો આપણે વાત કરીએ છીએ બરાબર છે, તો લગભગ એવું કહેવાય કે ફરી વખત પીઆર માટે એક નાના અમથા પોઝિટિવ ન્યૂઝ કહી શકું. બહુ વધારે પડતા પોઝિટિવ નથી કહેતો, પણ એક નોર્મલ પોઝિટિવ ન્યૂઝ આના માટે કહી શકાય કે જો આ જ રીતે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળાને બી ફોકસ કરવામાં આવે, પ્લસ જે હું ઓન્ટારિયોની નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે વાત કરીશ, એ બધા પરથી એક વસ્તુ એટલી ફોકસ થઈ રહી છે કે IRCCના જે ડિસિઝન્સ આવી રહ્યા છે એ પર્ટિક્યુલર તો નથી જ લાગી રહ્યા, અથવા કન્ફ્યુઝિંગ યા તો પ્રેશરાઇઝ યા તો ઉતાવળમાં લીધેલા ડિસિઝન મને એવા મારા ઓપિનિયન પ્રમાણે લાગે છે.
તમારા ઓપિનિયન પ્રમાણે તમને જે લાગતું હોય એ તમે કોમેન્ટમાં ખાસ શેર કરી શકો છો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.